વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર 3 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. તો મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું? તો એ આપણે જોઈએ તો એનો અર્થ એવો છે કે જે માપ સમગ્ર માહિતીને સારાંશ સ્વરૂપે ટૂંકમાં રજૂ કરે તેને મધ્યવર્તી સ્થિતિના માપ કહે છે. હવે આપણે મધ્યવર્તી સ્થિતિના માપો જોઈએ તો મધ્યવર્તી સ્થિતિના કુલ 3 માપ છે. પહેલું છે મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક, જેને આપણે ધોરણ 10 માં શીખી ગયા છીએ. અહીંયા આપણે મધ્યકને x બાર વડે દર્શાવીએ છીએ, મધ્યસ્થને m વડે દર્શાવીએ છીએ અને બહુલકને પહેલા તમે z વડે દર્શાવતા, પરંતુ અહીંયા તમે m0 વડે દર્શાવવાનું છે. હવે એમાં આપણે સૌપ્રથમ મધ્યક વિશે અભ્યાસ કરીએ. તો મધ્યકના પાછા કુલ 3 પ્રકાર પડે છે. પહેલું છે મિશ્ર મધ્યક, જેને x બાર c વડે દર્શાવીએ છીએ, બીજું છે ભારિત મધ્યક, જેને x બાર w વડે દર્શાવીએ છીએ, અને ત્રીજું છે ગુણોત્તર મધ્યક, જેને આપણે અહીંયા g વડે દર્શાવીશું. હવે આપણે સૌપ્રથમ મધ્યકની વાત કરવાની છે. તો મધ્યક વિશે ભણીએ તો એમાં પહેલા આપણે અહીંયા સૂત્રનો અભ્યાસ કરીએ એ પહેલા આપણે માહિતી વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ એમાં માહિતીના પ્રકાર જોઈએ આપણે. તો આપણે અહીંયા માહિતીના પ્રકાર વિશે જોઈએ. તો અહીંયા આપણે માહિતીના કુલ 2 પ્રકાર પડે છે, જેનો પહેલો પ્રકાર છે અવર્ગીકૃત માહિતી અને બીજું છે વર્ગીકૃત માહિતી. તો આપણે અવર્ગીકૃત એટલે શું એ જોઈએ. તો અવર્ગીકૃત એટલે તમને સાવ સાદી અને સરળ માહિતી આપવામાં આવેલી હોય, એમાં બીજું કંઈ જ આપવામાં ન આવેલું હોય, ખાલી તમને રેન્ડમ જેમ કે 9, 10, 10.5 એવી રીતે માહિતી આપવામાં આવેલી હોય તેને અવર્ગીકૃત માહિતી કહે છે. અને એનો બીજો પ્રકાર છે વર્ગીકૃત. તો વર્ગીકૃતના પાછળ 2 પ્રકાર પડે છે. તો વર્ગીકૃતના પાછળ 2 પ્રકાર છે. પહેલું છે અસતત અને બીજો પ્રકાર છે સતત. તો એમાં અસતતની વાત કરીએ તો અસતત એટલે તમને વર્ગીકૃત માહિતી આપેલી હોય પણ એમાં તમને બીજું કંઈ ન આપેલું હોય, જેમ કે 30, 35, 40 એવી રીતે તમને માહિતી આપવામાં આવેલી હોય. આવી માહિતીને અસતત પ્રકારની માહિતી કહે. પછી સતત માહિતી હોય તો સતતમાં તમને વ્યવસ્થિત રીતે આપેલી હોય, વર્ગ આપેલા હોય, જેમ કે 0 થી 5, 5 થી 10 એવી રીતે તમને આપેલા હોય, એને સતત પ્રકારની માહિતી કહે છે. સતતના પાછા બીજા 2 પ્રકાર પડે છે. પહેલું છે અનિવારક અને બીજું છે નિવારક. તો તેના વિશે આપણે વાત કરીએ. તો એમાં આપણે નિવારકની વાત કરીએ તો નિવારક એટલે જે માહિતીના અવલોકનની અધસીમા અને ઉર્ધ્વસીમા. તો અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે શું? તો આપણને આવી રીતે આપેલું હોય કે આપણને એમ આપ્યું હોય કે ભાઈ 30 થી 35, પછી 35 થી 40 આ રીતે આપણને આપ્યું છે. તો આ છે તે એની અધસીમા અને આ ઉર્ધ્વસીમા. તો જેની ઉર્ધ્વસીમા અને અધસીમા, જો અહીંયા 35 છે તો અહીંયા 35, જેની ઉર્ધ્વસીમા અને અધસીમા બંને સમાન હોય તેને અહીંયા નિવારક પ્રકારની માહિતી કહેવાય છે. એટલે અનિવારક એટલે તમે સમજી જ ગયા હશો કે જેનું ઉર્ધ્વસીમા અને અધસીમા સમાન ન હોય, જેમ કે 1 થી 5 તો અહીંયા 6 થી 10 એવી રીતે હોય, તો આ બંનેની ઉર્ધ્વસીમા અને અધસીમા સમાન નથી, તો તેને આપણે અહીંયા અનિવારક પ્રકારની માહિતી કહીએ છીએ. તો હવે આપણે આ માહિતીને જો તમારે દાખલા ગણવા હશે તો આ 6 શબ્દ તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. દરેક દાખલામાં આ બધા શબ્દોનો તો ઉપયોગ થશે જ. તો આપણે હવે અહીંયા સૂત્ર જોઈએ. તો હું તમને અહીંયા પહેલા મધ્યકના સૂત્ર વિશે વાત કરીએ. તો મધ્યકનું અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર. તો અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર જોઈએ
અવર્ગીકૃત માહિતી એટલે હું તમને અહીંયા તો મેં તમને જણાવ્યું કે કાંઈ એમાં કશું જ આપવામાં ન આવેલું હોય, ખાલી રેન્ડમ માહિતી કે 5, 6, 10.5 આવી રીતે તમને રેન્ડમ માહિતી આપવામાં દાખલામાં આવશે એટલે હું તમને સમજાવીશ. તો અહીંયા તમને આવી રીતે માહિતી આપવામાં આવેલું, એમાં કાંઈ જ આપવામાં ન આવેલું, ત્યારે તમારે કઈ રીતે આ સૂત્ર મૂકવાનું કે મધ્યક એટલે શું એ તો પહેલાં આપણે સમજવું જરૂરી છે કે બધા જ અવલોકનોના સરવાળાને તે બધા અવલોકનોની સંખ્યા હોય તેની જોડે ભાગવાથી જે કિંમત આવે તેને આપણે અહીંયા મધ્યક કહીશું. તો અહીંયા આપણને આ માહિતી આપણને આપવામાં આવેલી હોય તેને આપણે સિગ્મા xi કહીશું અને આપણે જે મધ્યક છે તેને x બાર વડે દર્શાવીએ છીએ. તો x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો, તેથી સિગ્મા xi અપોન બધા અવલોકનોની સંખ્યા એને આપણે n વડે દર્શાવવાની છે. તો આ થયું અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi અપોન n. આ જ્યારે આપણને આવી રીતે માહિતી આપવામાં આવશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આ થયું અવર્ગીકૃત માટેનું સૂત્ર. હવે આપણે વર્ગીકૃત માહિતી માટેનું જોઈએ. તો વર્ગીકૃત માહિતી, જ્યારે આપણને વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. મેં તમને વર્ગીકૃતનું હમણાં જણાવ્યું કે વર્ગીકૃત એટલે શું, અવર્ગીકૃત. વ્યવસ્થિત આપણને ક્રમમાં આપેલી હોય તેને વર્ગીકૃત માહિતી. હવે વર્ગીકૃત માહિતી આપણને આપેલી હોય ત્યારે એમાં fi અને xi આપેલા હોય. તો અહીંયા આપણે એના પાછા અહીંયા વર્ગીકૃત માહિતીના બે પ્રકાર પડે છે. પહેલું છે અસતત અને બીજું છે સતત. તો બંનેની આમાં રીત અલગ અલગ છે પણ બંનેના સૂત્રો સેમ જ આવે છે. આમાં અહીંયા વર્ગ નથી આવતો, ખાલી fi xi અને fi xi આવે છે. અને અહીંયા વર્ગ આવે, fi આવે અને xi અને એ બંનેનો ગુણાકાર fi xi આવશે. પરંતુ અહીંયા ભલે આવી રીતનું આવતું હોય પણ આ બંનેના સૂત્રો સેમ જ આવે છે. તો બંનેના સૂત્ર થશે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. અહીંયા તો માહિતીના અવલોકનોની સંખ્યા જ રહેશે. તો આ થયું વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર. અહીંયા ભલે બે પ્રકાર પડતા હોય, સતત અને અસતત, પરંતુ બંનેનું સૂત્ર તો એક જ આવશે. હવે આ સૂત્ર છે તો સાદી સિમ્પલ માહિતી માટેના છે કે તમને નાની નાની માહિતી આપેલી હોય કે 5 થી 10, 10 થી 15, 15 થી 20 એવી નાની નાની માહિતી આપી હોય ત્યારે આ બંને સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો. પણ આપણને જ્યારે મોટી માહિતી આપી હોય તો શું કે 100 થી 200, 200 થી 500 એવી મોટી જ્યારે આપણને માહિતી આપવામાં આવેલી હોય ત્યારે શું કરવાનું, તો ત્યારે આપણે અહીંયા ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. તો ટૂંકી રીત આપણે જોઈએ કે ટૂંકી રીત માટે શું છે. તો અહીંયા આપણે ટૂંકી રીતમાં આપણે di નો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા di શોધવાનું પહેલા સૂત્ર લખીએ. તો di શોધવા માટે આપણે પહેલા તો xi તો અહીંયા જોશે જ અને અહીંયા આપણે ધારેલો મધ્યકનો ઉપયોગ કરવો પડશે. તો ધારેલ મધ્યક વિશે હું તમને દાખલામાં સમજાવીશ. તો xi - a ધારેલા મધ્યકને a વડે દર્શાવવાનું છે, તેને ભાગ્યા c. તો આ થયું di નું સૂત્ર. હવે આપણે આ આખા સૂત્રને ટૂંકી રીતમાં કરીએ તો x બાર બરાબર થશે a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c થશે. તો આ થયું ટૂંકી રીત. જ્યારે આપણે મોટી માહિતી આપવામાં આવેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો થશે. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીએ. તો 1.3 આપણે લઈશું અહીંયા. તો સ્વાધ્યાય 3.1 તો સ્વાધ્યાય 3.નો આપણે પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલામાં આપણને શું આપેલું છે
તો કે પહેલા દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ નીચે પ્રમાણે છે. જો આ પ્રકારની માહિતી આપી છે તે આ પ્રકારની માહિતીને આપણે અવર્ગીકૃત પ્રકારની માહિતી કહીશું. તો અહીંયા આપણે છોડની વૃદ્ધિનો મધ્યક શોધવાનો છે. તો અહીંયા આપણને શું કીધું છે કે આ જે આપણને માહિતી આપવામાં આવેલી છે તે અવર્ગીકૃત પ્રકારની માહિતી છે. તેથી આપણે મધ્યક x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો તેના છેદમાં બધા અવલોકનોની સંખ્યા સિગ્મા xi/n નો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ સૂત્ર મૂકી દઈએ. એક્ઝામ્પલ 1 તેનો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. x બાર બરાબર સિગ્મા xi/n. તો હવે આપણે સિગ્મા xi એટલે અહીંયા બધી જે માહિતી આપેલ છે 1.0 3.2 એનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા મૂકીએ 1.0 હા 1.0 3.2 1.4 આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. 4 9 2.4 1.6 પ્લસ 1.4 2.1 પ્લસ 1.3 પ્લસ 1.5 આપણે આ બધા છે તે માહિતીના અવલોકનોનો સરવાળો. હવે આની સંખ્યા તમે ગણી લો તો સંખ્યાને આપણે આને વડે ભાગવાની છે. તો આની સંખ્યા આપણને અહીંયા આપવામાં આવેલી છે 10. તો આ બધાનો સરવાળો પહેલા તો કરીએ તો 1.0 પ્લસ 3.2 પ્લસ 1.4 પ્લસ 1.9 પ્લસ 2.4 પ્લસ 1.6 પ્લસ 1.4 પ્લસ 2.1 પ્લસ 1.3 પ્લસ 1.5 અને આ બધાનો સરવાળાને 10 વડે ભાગાડો તો આ બધાનો સરવાળો થશે 1. તેનો સરવાળો થાય છે 17.8 એને ભાગ્યા 10 કરવાના છે. તેથી આપણો x બાર થશે 1.78. તો આપણો x બાર આપણે અહીંયા મળી ગયો છે. તો આપણે અહીંયા આ વર્ગીકૃત અવર્ગીકૃત પ્રકારની જ્યારે આપણને માહિતી આપવામાં આવેલી હોય ત્યારે આ સૂત્રનો મદદથી આ પ્રકારે દાખલો ગણવાનો કે બધા જેટલા આપણને અવલોકનો આપ્યા હોય તેનો બધાનો સરવાળો કરવાનો. તેના છેદમાં એની જેટલી સંખ્યા આપણને આપવામાં આવેલી હોય તેને મૂકી દેવાની. તો તેની સંખ્યા જેટલી હોય આનો સરવાળો પહેલા કરી નાખવાનો. પછી એને જે સંખ્યા હોય એને બંનેને ભાગી નાખવાનો. તેથી આપણો x બાર મળી જશે. હવે આપણે અહીંયા ત્રીજા અવલોકન વિશે જોઈએ. તો એ ત્રીજો અવલોકન છે આ હતું અવર્ગીકૃત માહિતીનું. હવે આપણે વર્ગીકૃત માહિતી માટે શું જોઈએ એ આપણે જોઈએ. તો આમાં એક્ઝામ્પલ 3 આપણને આપેલું છે તે છે વર્ગીકૃત માહિતી માટે. જો તે વર્ગીકૃત છે પરંતુ અસતત છે આવી માહિતી વર્ગીકૃત પ્રકારની માહિતી કહેવાય અને અસતત ચલ માટેની હોય. તો એમાં આપણને શું રકમ આપી છે કે એક મોટા જથ્થામાંથી પસંદ કરેલા વિવિધ સ્ક્રૂના વ્યાસ નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. તો આપણે અહીંયા સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધીશું. તો આપણને એમાં શું આપેલો છે સ્ક્રૂનો વ્યાસ. તો આપણે સ્ક્રૂના વ્યાસને અહીંયા xi કહીશું અને સ્ક્રૂની સંખ્યા છે તેને fi કહીશું. તો આપણે લખી લઈએ. તો સ્ક્રૂનો વ્યાસ એક્ઝામ્પલ 3 પહેલા સ્ક્રૂનો વ્યાસ છે તે લખીશું. તેને સ્ક્રૂના વ્યાસને આપણે xi કહેવાનું છે. પછી છે સ્ક્રૂની સંખ્યા. તેને fi કહેવાની છે. અને આપણે પહેલા આનો લખી લઈએ. તો સ્ક્રૂના વ્યાસ આપણને આપવામાં આવેલો છે 30 થી 35 35 40 45 50
50 અને 55. તો અહીંયા આપણે આ સ્ક્રૂનો વ્યાસ xi મળી ગયો. હવે આપણે સ્ક્રૂની સંખ્યા, તો સ્ક્રૂની સંખ્યા શું આપવામાં આવેલી છે આપણને? 4 10 15 8 4 10 15 8 5 અને 3. તો આ છે સ્ક્રૂની સંખ્યા. તો સૂત્ર શું છે? છેદમાં અવલોકનની સંખ્યા લખન. તો આ પહેલા આનો સરવાળો કરી લઈએ. તો આપણે આના સરવાળાને n વડે દર્શાવીએ. તો n બરાબર થશે 45 થશે n બરાબર. હવે આપણે અહીંયા ત્રીજું ખાનું બનાવવાનું છે, જે છે fi અને xi નો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરીશું, તેનું થશે ત્રીજું ખાનું. એ આપણા સૂત્રમાં એની મદદથી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા થશે fi xi, તો 30 ગુણ્યા 4 એટલે થશે 120. પછી 35 ગુણ્યા 10 350. પછી છે 40 ગુણ્યા 15 થશે 600. પછી આપણને અહીંયા આપવામાં આવેલું છે 45 ગુણ્યા 8 થશે 360. પછી છે 50 ગુણ્યા 5 એટલે થશે 250. પછી છે 55 ગુણ્યા 3 એટલે થશે 165. તો અહીંયા આપણે હવે આ fi xi નો સરવાળો કરી નાખીએ. તો એ સરવાળાને આપણે કહીશું સિગ્મા fi xi. તો આપણું અહીંયા સિગ્મા fi xi બરાબર થશે 1845. તો હવે આપણને એ નહીં મળી ગયું અને સિગ્મા fi xi પણ મળી ગયું છે. તેથી હવે આપણે દાખલો ગણીએ. તો અહીંયા આપણે x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો આપણે સિગ્મા fi xi મળ્યું 1845. આ થયું 1845. હવે આપણે n બરાબર 45 લેવાનું છે. તો અહીંયા n બરાબર થશે 45. હવે આનો તમે ભાગાકાર કરો. અહીંયા તમારે બધી કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 1845 ભાગ્યા 45 કરશું એટલે આપણો x બાર થશે 41. તો આપણને અહીંયા આપણો વર્ગીકૃત માહિતીના અસતત ચલ માટેની માહિતી આપી હોય તેના માટેનો આપણે મધ્યક મળ્યો 41. જો આપણને આવી રીતે વર્ગીકૃત પરંતુ અસતત ચલની માહિતી આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો સિગ્મા fi xi upon n આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. જેમાં આપણને xi અને fi આપેલા જ હોય છે. તેમાં આપણે આ બંનેના fi અને xi નો ગુણાકાર કરી અને તેનું એક અલગથી ખાનું બનાવી તેમાં આ બધાનો ગુણાકાર કરતો જવાનો અને અહીંયા મૂકી અને આ બધાનો સરવાળો કરી અને જે આવે જે જવાબ એને આપણે સૂત્રમાં મૂકવાનો અને પછી આપણને આપણો x બાર મળશે. હવે આપણે અહીંયા આ દાખલો પૂરો થયો. હવે આપણે અહીંયા ચોથો દાખલો ગણીશું. તો ચોથા દાખલામાં આપણને શું રકમ આપેલી છે જોઈએ. તો ચોથા દાખલામાં આપણને વર્ગીકૃત સતત ચલની માહિતી માટેનો દાખલો આપણને આપવામાં આવ્યો છે. તો તેની રકમ છે કે વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધવાનો છે. તો જો અહીંયા મેં તમને કહ્યું એમ સતત ચલની માહિતી આપી હોય એટલે તમને અહીંયા વર્ગ આપેલા હોય અને વર્ગ આપેલા હોય એટલે તમારે xi એટલે કે મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત શોધતા હું તમને હમણાં શીખવું છું. તો અહીંયા આપણને ગુણ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 60 થી 70 સુધી આપણને આપવામાં આવ્યા છે. તો હવે હું તમને આ દાખલો શીખવું. તો અહીંયા આપણે પહેલા ગુણ લખી લઈએ.
ગુણ લખવાનો છે. તો આપણને ગુણ શું આપ્યા છે? 0 થી 10 થી લઈ અને 60 થી 70 સુધી આપવામાં આવેલા છે. તો એ આપણે લખી લઈએ. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 આપણને આ પ્રમાણે ગુણ આપવામાં આવેલા છે. તો હવે અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લખી લઈએ. તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે થશે FI. આપણે FI શું આપણને આપ્યો છે? આપણને FI આપ્યો છે 3, 5, 12, 16, 11, 5, 4, 16, 11, 5 અને 4 અહીંયા આપણને છેલ્લે 4 આપવામાં આવેલું છે. તો આપણે આનો બધાનો સરવાળો કરીશું. તેને આપણે n વડે દર્શાવીએ છીએ. હવે આપણને અહીંયા xi નથી આપેલું. જો અહીંયા ગુણ આપેલા છે, xi નથી આપેલું, એટલે આપણે મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? xi શોધવા માટે આપણને જે બે ગુણ આપેલા છે 0 થી 10, 10 થી 20, તેમાં અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરી તેને 2 વડે ભાગવા, જેથી આપણને આપણું xi મળી જશે. તો આપણે 10 + 0 કરીએ તો 10 ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 5 આવશે. પછી અહીંયા 10 + 20 એટલે 30, એને ભાગ્યા 2 કરો એટલે થશે 15. પણ તમે જુઓ અહીંયા બધે અહીંયા 10 10 નો ગેપ છે. 20 થી 30, 30 થી 40, તો બધામાં 10 10 નો ગેપ છે. તો અહીંયા બધે 10 10 નો ગેપ. બધે આવું ન હોય, પણ અહીંયા જ આવું થાય છે. જો તમે 5 થી એમાં 10 નો ગેપ આવ્યો એટલે 15. પછી આપણે હવે તો આપણે જાતે લખી શકીએ કે 25, 35, 45, 50 અને 55 અને છેલ્લે આવશે 65. હવે આ આપણું xi છે. આ તો ખાલી આપણને ગુણ આપેલા છે. હવે xi કેમ મેળવવું તે આપણે શીખી ગયા કે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તમે મધ્ય કિંમતનું સૂત્ર લખી લેજો. તે મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા તેને ભાગ્યા 2. તો મેં તમને કીધું એમ આ છે તેને આપણે પહેલી જે આપણા વર્ગમાં પહેલી સંખ્યા હોય તેને અધસીમા કહેવાની અને બીજી સંખ્યાને ઉર્ધ્વસીમા કહેવાની. તો અધસીમા ઉર્ધ્વસીમાના સરવાળા ભાગ્યા 2 એટલે આપણી મધ્ય કિંમત અહીંયા આપણને મળી જશે. તો આપણે હવે અહીંયા મધ્ય કિંમત મેળવી લીધી છે. અને હવે તો પછી આપણે જે કરતા હતા એ જ રીતે કરવાનું છે. fi xi નો ગુણાકાર કરવાનો અને જે સંખ્યા મળે તેનો અને તેનો x બાર શોધવાનો. તો આપણે અહીંયા fi xi શોધી લઈએ. fi xi 3 × 5 એવી રીતે આપણે લખી લઈએ. એ તો તમને fi xi નો ગુણાકાર કરતા તો આવડે છે. 5 × 3 તો થશે 15. પછી 15 × 5 75 પ્લસ 25 12 600 560 445 × 11 થશે 200 સોરી તમે 45 × 11 કરો તો થશે 495. પછી 5 × 50 તો 5 × 55 થશે. અહીંયા 50 નો આવે સોરી 45 × 5 કરીએ તો થશે
55 ગુણ્યા 5 275. હવે 4 ગુણ્યા 65 એટલે 260. તો આપણો હવે અહીંયા સિગ્મા FI બરાબર આ પહેલા આપણે n શોધી લઈએ. તો n કેટલો થશે? 3 + 5 + 12 + 16 + 11 + 5 + 4 એટલે આપણો n થશે 56. હવે FI શોધી લઈએ. તો 15 + 75 + 300 + 560 + 495 + 275 + 260 એટલે આપણો સિગ્મા FI થશે 1980. તો હવે આપણે અહીંયા FI પણ મેળવી લીધો અને n પણ મળી ગયો છે. તો હવે આપણે સૂત્ર મૂકી અને x બાર શોધીએ. તો સૂત્ર શું છે કે x બાર બરાબર સિગ્મા FI अपॉन n. सूत्र तो બંનેનું મેં તમને કીધું એમ સતત ચલની માહિતી હોય કે અસતત ચલની માહિતી સૂત્ર તો બંનેના સેમ જ આવશે. તો આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો FI બરાબર 1980 ભાગ્યા n બરાબર 56. તો હવે તમે અહીંયા આ બંનેનો ભાગાકાર કરો તેથી આપણો x બાર થશે. આપણો x બાર અહીંયા આપણને મળે છે 35.36. x બાર બરાબર 35.36. તો આ આપણો મળ્યો x બાર. તો જ્યારે આપણને આ પ્રકારની માહિતી આપી હોય ત્યારે પહેલા આપણે મધ્ય કિંમત મેળવવાની થશે. તો મધ્ય કિંમત મેળવવા માટે અર્ધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરવાનો, તેને 2 વડે ભાગવાથી આપણને અહીંયા xi મળી જશે. પછી FI અને XI આ બંનેનો ગુણાકાર કરવાનો અને તે બંનેનો ગુણાકાર કરી અહીંયા આ જે FI છે તે આપણું અવલોકનોની કુલ સંખ્યા છે. તો અવલોકનની સંખ્યા n એને આપણે n વડે દર્શાવીએ છીએ. તો n બરાબર 56 અને પછી FI સિગ્મા FI XI નો સરવાળો કરી અને સૂત્રમાં આપણે મૂકીએ એટલે સૂત્રમાં આ રીતે ભાગાકાર કરીએ એટલે આપણો x બાર આપણને મળી જશે. હવે આપણે અહીંયા વાત કરીએ 7મા દાખલા. તો આપણો 7મો દાખલો છે તે જુઓ તમે. એ આપણને કયા પ્રકારનો આપવામાં આવેલો છે? અનિવારક પ્રકારનો. નિવારક તો ઓલો જે આપણે આગળ જોયો એ પણ નિવારક પ્રકારનો સતત ચલનો નિવારક પ્રકારનો વર્ગીકૃત માહિતી માટેનો દાખલો હતો. જો તેમાં ઉર્ધ્વસીમા અને અર્ધસીમા મેં કહ્યું તેમ સમાન હતા અને તે આવી 0 10 10 થી 20 એ પ્રમાણે હતા એટલે સતત ચલની માહિતી હતી અને વર્ગીકૃત છે. જોયું. હવે આપણે અહીંયા 7મો દાખલો જોઈએ. તે છે અનિવારક પ્રકારની માહિતી માટે. જો તમે અહીંયા ઉર્ધ્વસીમા અને બંનેના મોઢા સેમ. ટૂંકમાં આપણે કહીએ તો બંનેના મોઢા સેમ નથી. અહીંયા જો 5 થી 14 છે તો અહીંયા 15 થી 24 છે. અહીંયા 24 પછી અહીંયા અર્ધસીમા 24 નથી પણ 25 થી 34 છે. એવી રીતે આપણને આપવામાં આવેલું છે. તો હવે આપણે એક્ઝામ્પલ 7 જોઈએ. તો આપણને એમાં પહેલા આપણને માહિતી શું આપવામાં આવેલ છે? તો માંગ આપણી xi નથી પણ વર્ગ છે. તો આપણને માંગ શું આપવામાં આવેલી છે? 5 થી 14, 15 થી 24, 25 થી 34, પછી 35 થી 49, 35 થી 49, 50 થી 64, 50 થી 64, 65 થી 79.
છે। હવે અહીંયા બીજું જો દિવસોની સંખ્યા આપવામાં આવેલ છે, તો દિવસોની સંખ્યાને આપણે એફઆઈ કહીશું। તો આપણો એફઆઈ લખી લઈએ। તો આપણને એફઆઈ આપવામાં આવેલ છે અહીંયા 4 17 19 4 17 19 22 18 10 22 18 અને 10 આ આપણને એફઆઈ આપવામાં આવેલ છે, આ વર્ગ। હવે આપણે અહીંયા પણ આપણને મધ્ય કિંમત આપવામાં આવેલી નથી, અહીંયા આપણને ખાલી વર્ગ આપેલો છે, એટલે આપણે અહીંયા મધ્ય કિંમત શોધવી પડશે। તો મધ્ય કિંમતને આપણે xi વડે દર્શાવીએ છીએ। તો xi શોધવા માટે આપણે શું કરવાનું છે? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 14 પ્લસ 5 19 ના છેદમાં 2 એટલે આપણું xi થશે 9.5 અહીંયા સુધી જુઓ 5 થી 14 પછી 15 થી 24 અને 25 થી 34 એમાં તમે આ ત્રણમાં જો તો તમને અહીંયા સેમ અહીંયા જે ગેપ આપવામાં આવેલો છે તે સેમ છે, એટલે અહીંયા થશે 9.5 પછી થશે 19.5 કેમ કે અહીંયા આપણને ત્રણ સુધી સેમ આપવામાં આવેલું છે। તમે જો 5 થી 14 15 થી 24 25 થી 34 તો અહીંયા પણ 10 10 નો જ ગેપ આવે, તો અહીંયા 19.5 29.5 હવે અહીં જો અહીંયા સુધી આપણને સરખો ગેપ આપવામાં આવ્યો છે આ ત્રણમાં, પણ અહીંયા જો અહીંયા પછી કેટલો ગેપ થઈ જશે? અહીંયા 19 નો ગેપ થઈ જશે, એટલે આપણે આ બંનેનો સરવાળાને ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 42 57 અને 72। તો હવે આપણે અહીંયા xi મેળવી લીધા, તો હવે આપણે fi અને xi નો ગુણાકાર કરી લઈએ। તો અહીંયા આપણે એક અલગ ખાનું બનાવીએ fi xi નું। તો આનો અને આનો ગુણાકાર કરવાનો છે, તો એનો ગુણાકાર પહેલાનો થશે 4 ગુણ્યા 9.5 એટલે થશે 38, પછી 17 ગુણ્યા 19.5 એટલે થશે 331.5, પછી થશે 560.5, પછી 924, પછી 1026, પછી છે 720। હવે આ થયું આપણું fi xi। તો હવે આપણે અહીંયા n બરાબર કેટલા થાય છે? તો આ બધાનો સરવાળો કરો એટલે આપણો n થશે 90। આપણો n બરાબર થાય છે 90। હવે આપણે અહીંયા સિગ્મા fi xi જોઈએ, તો આ બધાનો સરવાળો કરીએ। સિગ્મા એટલે સરવાળો, કે આ બધાનો સરવાળો સિગ્મા fi xi અને આ સિગ્મા fi xi નો કુલ સરવાળો થાય છે 3600 થાય છે અહીંનો સરવાળો। તો હવે આપણે fi xi પણ મળી ગયું અને આપણો n પણ મળી ગયો છે। તો હવે આપણે સૂત્રમાં આ બંનેના સરવાળાની કિંમતો જે આપણને મળી છે તે સૂત્રમાં મૂકીએ। બીજું આમાં કશું જ નથી, હવે આપણે આ કિંમત મૂકી દેવાની। આપણે કિંમત શોધી લીધી, હવે આપણું સૂત્ર તો ઓલું જ છે જે આપણે મેં પહેલા કહ્યું કે સિગ્મા fi xi upon n વાળું, સિગ્મા fi xi upon n। તો આપણે અહીંયા કિંમતો મૂકીએ। કેલ્સી તમારી સાથે જ રાખવાનું છે હંમેશા। તો આપણો અહીંયા સિગ્મા fi xi આપણે મળ્યો 3600 તેને ભાગ્યા આપણે અહીંયા n બરાબર થશે 90। તેથી આપણે અહીંયા આ બંનેનો ભાગાકાર કરીએ તેથી આપણો x બાર થશે 40। અહીંયા આપણે આ 0 ઉડાડીએ, અહીંયા 0 ઉડાડી દઈએ એટલે 9 ચોક 36 એટલે 40 આવશે। જો આવી ગયા 40,
એટલે આપણો x બાર થાય છે 40। તો આમાં કંઈ જ નથી કરવાનું, જેમ ઓલા આપણે નિવારક પ્રકારની માહિતીમાં જેમ આપણે કરતા હતા એમ જ છે, પણ અહીંયા આપણને ઉર્ધ્વસીમા અને અધ્વસીમા સમાન નથી એટલો જ ફરક છે। પણ જે રીતે આપણે નિવારક પ્રકારની માહિતીનો દાખલો ગણતા હતા એમ જ આનો ગણવાનો છે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2। અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે, પણ તોય આપણે પહેલા ઓલી જેમ ઓલા દાખલામાં કરતા હતા નિવારક પ્રકારના સેમ એમ જ આમાં કરવાનું છે। તો આ જે આપણને આપેલું હોય માર્ક અહીંયા વર્ગ આપેલો હોય તેને આપણે સરવાળો કરી તેને ભાગ્યા 2 કરીએ એટલે આપણો xi મળી જાય, એટલે xi અને પછી fi xi નો ગુણાકાર કરી અને આપણે અલગથી ખાનું તૈયાર કરી। તો આ આપણો હતો અનિવારક પ્રકારનો દાખલો। જો છે અનિવારક, હવે આપણે જોઈએ ખુલ્લા છેડાવાળો દાખલો જોઈએ। ચલો હવે તમે અહીંયા દાખલા નંબર 5 જુઓ, સ્વાધ્યાય 3.1 બુક ખુલ્લી રાખશો તો જ ખબર પડશે। તો તમે પાંચમો દાખલો જુઓ તો એમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે એક મોબાઈલ ધારકના નોંધાયેલા 70 કોલની વાતચીતનો સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે, તેના વાતચીતના સમયનો મધ્યક શોધવાનો છે। તો આમાં આપણને શું આપવામાં આવેલું છે કે આપણને આ પહેલા તો આ રકમ જોઈને એમ થશે ઓહો બહુ જ અઘરો દાખલો, પણ સાવ જ સહેલો દાખલો છે। થોડુંક ધ્યાન દેશો એટલે તમને સાવ સરળ દાખલો લાગશે। તો તમે અહીંયા જુઓ તો આપણને પહેલા શું આપવામાં આવેલી છે વાતચીતનો સમય। તો આ થયું એક્ઝામ્પલ 5। તો એમાં આપણને વાતચીતનો સમય આપવામાં આવેલો છે વાતચીતનો સમય આપણને આમાં આપેલો છે 4 થી ઓછો, પછી છે 8 થી, પછી છે 12 થી ઓછી, પછી છે 16 અને પછી છે 20। હવે તમે અહીંયા જુઓ કે અહીંયા તમને શું કીધું છે, અહીંયા 4 થી ઓછી 8 થી ઓછી એટલે આ છે થી ઓછા પ્રકારની માહિતી। જો અહીંયા તમે જો તો બધામાં થી ઓછું છે, 4 થી ઓછું એટલે કેટલું હોય, આમે 4 નો ગેપ આપવામાં આવેલો, 4 થી ઓછું એટલે થશે 0 થી 4, પછી 8 થી ઓછું એટલે થશે 4 થી 8, પછી આ 12 થી ઓછું એટલે 8 થી 12, પછી 16 થી ઓછું એટલે 12 થી 16 અને 20 થી ઓછું એટલે 16 થી 20। તો આપણે અહીંયા વર્ગ આપણે આવી રીતે વર્ગ બનાવવાનો છે, આનો વર્ગ। તો વર્ગ થશે અહીંયા 4 થી ઓછી એટલે 0 થી 4, કેટલી 4 ઓછી લેવાની છે, 4 થી 4 ઓછી એટલે 0 થી 4, પછી 8 થી ઓછી એટલે થશે 4 થી 8, 12 થી ઓછી એટલે 8 થી 12, હવે 16 થી ઓછી એટલે કેટલી થશે 12 થી 16, હવે 20 થી ઓછી એટલે 16 થી 20। હવે આપણને અહીંયા દિવસની સંખ્યા આપવામાં આવેલી છે, તો દિવસની સંખ્યા કેમ આપી જો આપણને 20, 42, 57। અહીંયા આપણને જો કોલની સંખ્યા આપેલી છે, કોલની સંખ્યા આપણને કેટલી 20, 42, 57। આપણને આવૃત્તિ એટલી હોય એ ક્યારે વધતી દિશામાં ન હોય, ક્યારે વધતી દિશામાં ન હોય। તો તમે જો અહીંયા આપણને આપ્યું છે તેમાં વધે જ છે, વધતી જાય છે, તો ક્યારે માહિતી વધતી દિશામાં ન આપેલી હોય તો અહીંયા આપણે શું કરવાનું છે fi શોધવાનું છે। તો fi બરાબર 20 છે, આને આપણે પહેલા આ કોલની સંખ્યા આપી છે 20,
તો 20 છે તે એમને મૂકી દેવાના, એમને મૂકી દીધા. પછી હવે 42 છે એમાંથી 20 ને બાદ કરવાના. ઉપરની સંખ્યા જે નાની હોય તેને મોટી સંખ્યામાંથી બાદ કરતું જવાનું. તો અહીંયા આપણને 42 થી 20 આપેલા, 42 - 20 એટલે થશે 22. એવી રીતે બધાને 57 - 42 એટલે થશે 15, 65 - 57 એટલે થશે 8 ને 70 - 65 એટલે થશે 5. તો આ થયું આપણું 61. હવે અહીંયા આપણને આ વર્ગ મળી ગયો, હવે fi મળી ગયો. હવે આપણે શું કરવાનું, xi શોધવાનું છે. તો અહીંયા આપણે xi શોધીશું. fi xi શોધવા માટે આપણે xi ની જરૂર પડે. તો અહીંયા xi શોધીએ તો xi શોધવા માટે 0 + 4 ભાગ્યા 2 એટલે અહીંયા થશે 2, પછી 6, પછી 10, પછી 14 અને પછી થાય છે 18. તો મળી ગયો આપણને અહીંયા xi. xi તો આપણે શોધીએ છીએ તેમ જ શોધવાનું છે. હવે આપણે અહીંયા આ બંનેનો ગુણાકાર લઈશું, fi xi. તો fi xi એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો 20 દુ 40, 22 6 132, 150, 112, 90 અને 521. તો હવે અહીંયા આપણને fi મળી ગયું, xi મળી ગયું અને fi xi મળી ગયું છે. તો હવે આપણે એનો સરવાળો કરી લઈએ. તો સિગ્મા n બરાબર થશે કેટલા, જો આ બધાનો તમે ગુણાકાર સરવાળો કરશો તો થશે, અહીંયા નહીં આવે પણ અહીંયા આપણો fi છે તે આપણને મળશે, આપણો fi થશે n બરાબર 70 અને x આપણો અહીંયા હવે આપણે શોધીશું સિગ્મા fi xi. તો આપણો fi xi થાય છે અહીંયા 524. fi xi આપણો અહીંયા 524. તો હવે આપણે આને દાખલામાં સૂત્રમાં રકમ મૂકી દઈએ અને આપણો દાખલો ગણી લઈએ. તો x બાર બરાબર સિગ્મા fi xi upon n. તેથી આપણો fi xi થશે 524 અને n બરાબર 70. હવે આ બંનેનો ભાગાકાર કરો એટલે x બાર થશે 7.48. 7 પોઈન્ટ તો આપણો x બાર થયો 7.48. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ, ત્યાં સુધી આવજો.